ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓને પૂછાતો મોસ્ટ કોમન ક્વેશ્ચન. જો રિયાની ઉંમર 6 વર્ષ હોય ત્યારે તેની બેનની ઉંમર એના કરતાં અડધી હશે, તો જ્યારે રિયા 20 વર્ષની થાય ત્યારે તેની બેનની ઉંમર કેટલી? આવો એક પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્નનો જવાબ છોકરીઓ મોટા ભાગે 10 આપતી હોય છે, પણ ખરેખર એવું નથી. જો આપણે એની ગણતરી કરીએ કઈ રીતે, માની લો કે રિયા જ્યારે 6 વર્ષની હતી ત્યારે એની બેનની ઉંમર એના કરતાં અડધી એટલે કે 3 વર્ષ હોય. રિયા જ્યારે 7 વર્ષની થાય તો એની બેનની પણ 1 વર્ષ ઉંમર વધશે, એટલે એની બેન થશે 4 વર્ષની. એટલે બેઉની ઉંમરનો તફાવત તો સરખો જ રહેશે, એ હશે 3 વર્ષ. હવે રિયા 20 વર્ષની થાય ત્યારે એની બેનની ઉંમર એના કરતાં 3 ઓછી એટલે કે 17 વર્ષની થાય, ના કે 10 વર્ષની. તો મારી પ્રિય બહેનો, તમને હવે જાણીને ખબર પડશે કે કોઈ પણ તમને આવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ એના કરતાં એની ઉંમરનો પહેલાં જે ડિફરન્સ આવે એ જ ડિફરન્સ પછી પણ આવે.